હજારો રૂપિયાના ઇન્જેક્શન અને વિટામિનની ગોળીઓ લેવા છતાં પણ વિટામિન B12 અને વિટામિન D3 વારે વારે ઘટી જતું હોય તો એ ખરેખર કોઈ સામાન્ય નબળાઈ નથી. એ તમારા પાચન તંત્રની ભયંકર બ્લોકેજ છે. આજના વિડીયોમાં આપણે જોશું કે તમારા આંતરડા અને પેટમાં જામેલો ચીકણો મળ કઈ રીતે તમારા મોંઘામાં મોંઘા વિટામિનના શોષણને અટકાવે છે અને તમને અનેક પ્રકારના રોગો કરે છે, અને આયુર્વેદની મદદથી આ બ્લોકેજને કઈ રીતે ખોલી શકાય અને નસ નાડીને પોષણ ફરીથી કઈ રીતે આપી શકાય. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સરળ થઈ શકે કે ન થઈ શકે, તો આરામથી અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે, અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સરળ કરવા ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સરળ કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મા સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, તમારી સાથે પણ એવું થતું હોય કે થોડું પણ કામ કરો તો થાકી જવાય, રાતના બેટરી ડાઉન થઈ જાય, હાથ પગમાં કળતર થાય, સવારે ઉઠો તો ઉઠવાની ઈચ્છા ન થાય, એમ તો થોડી વાર હજી સૂઈ રહીએ, શરીરમાં ભયંકર રીતે ક્યારેક ક્યારેક દુખાવો થાય, હાડકાને સ્નાયુ નબળા પડતા હોય એવું લાગે, ક્યારેક ક્યારેક હાથ પગમાં ઝંઝણાટી આવવા લાગે, યાદશક્તિ ઓછી થતી હોય, ખોરાક પચતો ન હોય, એવા અનેક પ્રકારના પ્રોબ્લેમની પાછળ જ્યારે તમે ખૂબ પરેશાન થાવ છો અને પગની પિંડીઓની કળતર અતિશય વધી જાય છે, ત્યારે આપણે ચેકઅપ કરાવીએ છીએ. ડૉક્ટર બ્લડ રિપોર્ટ કરાવે છે અને રિપોર્ટમાં આવે છે કે તમારું વિટામિન B12 અને વિટામિન D3 ઓછું છે, એટલે તમારે ઇન્જેક્શન લેવા પડશે. ભારેમાં ભારે ઇન્જેક્શન મરાવો, બાટલા ચડાવો, વિટામિનનો કોર્સ પૂરો કરો, એટલે 3-4 મહિના સારું રહે. ફરી પાછી આને લક્ષણ ઊભા થઈને 6 મહિના લક્ષણ ખૂબ વધી જાય એટલે ફરીથી આને કોર્સ કરવાનો. પણ શું મિત્રો, તમે જાણો છો કે આની પાછળનું મુખ્ય કારણ શું છે? વારે વારે આ પ્રોબ્લેમ શા માટે થાય છે અને ખરેખર આયુર્વેદ અનુસાર આમાં શું કરી શકીએ? તો મિત્રો, આજે હું તમને એ કહેવા માગું છું કે જે કોઈ પણ વિટામિન વેચતી કંપની, ઇન્જેક્શન બનાવતી કંપની કે કોઈ પણ લેબોરેટરીવાળા તમને નહીં સમજાવે. આ માત્ર ને માત્ર આપણું આયુર્વેદ આમાં સમજાવી શકશે, અને એનાથી આપણે ખબર પડશે કે હવે પ્રોબ્લેમ શા માટે થાય છે અને એકચ્યુઅલ આપણે શું કરવું જોઈએ. મિત્રો, એક સામાન્ય ઉદાહરણથી જ તમે સમજો. તમારી પાસે ખૂબ સરસ વાડી છે, એ વાડીમાં તમે ખૂબ ફળદ્રુપ જમીનમાં અનેક પ્રકારના પાક લ્યો છો, પણ હવે કોઈપણ કારણોસર તમે એવું કરો કે એ જમીન ઉપર તમે સિમેન્ટનો એકદમ કડક પડ બનાવી દો અને પછી એમાં કાંઈ પણ વાવો કે પાણી નાખો તો કાંઈ ઉગશે નહીં ઉગે. એ જ રીતે તમારા આંતરડામાં વર્ષોથી ચોટેલો આમ એટલે કે ચીકણો પદાર્થ, જેણે તમારી આંતરડાની દિવાલોને લેપી નાખી છે, એના ઉપરથી એક નવું પ્લાસ્ટર બનાવી દીધું છે કે જેને કારણે તમારા ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ થતું જ નથી અને તમને જે જરૂરી પોષણ મળતું નથી, એટલે તમારા શરીરમાં વિટામિન, કેલ્શિયમ અને અનેક પ્રકારના પોષક તત્વોની ઉણપ થાય છે. જ્યાં સુધી આંતરડામાં ચિકાસ રૂપે જામેલા આ આમને તમે દૂર નથી કરતા, પાચન નથી સુધારતા, ત્યાં સુધી તમે ક્યારેય પણ આ પ્રકારના પ્રોબ્લેમથી બહાર આવી શકશો નહીં. ખરેખર આમાં શું કરવાની જરૂર છે? ખરેખર આમાં અનેક પ્રકારના ઇન્જેક્શન કે ગોળીઓ લેવાની બદલે 3 સ્ટેપ ટ્રીટમેન્ટની જરૂર છે. સૌથી પહેલાં તો તમારા પાચનને સુધારો. આંતરડામાં જે આમ જામ્યો છે એ આમને પકાવો. એ આમ પકાવ્યા પછી એને શરીરમાંથી બહાર કાઢો, અને એ બહાર નીકળી જાય એના પછી તમે તમારા આંતરડામાંથી પોષણ વ્યવસ્થિત શરીરને પહોંચે એ રીતે આયુર્વેદની પોષક ઔષધિઓ લ્યો અને ખોરાકનું ધ્યાન રાખો. આ 3 પ્રકારે તમે ટ્રીટમેન્ટ કરશો તો અને તો જ તમારું વિટામિન B12 અને વિટામિન D હંમેશા વ્યવસ્થિત બની રહેશે અને તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. મોડર્ન મેડિકલ સાયન્સ પણ કંઈક આવું જ કહે છે કે તમારા શરીરમાં આ પ્રકારના વિટામિન બને એના માટે તમારી હોજરીમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર નામનું એક સ્પષ્ટ પ્રકારનું કેમિકલ બનવું જોઈએ કે જે કેમિકલ તમારા શરીરમાં હોજરીમાં અને આંતરડામાંથી વિટામિન અને પોષક તત્વોને તમારા લોહીમાં પહોંચાડે છે અને બનાવે છે. હવે જ્યારે તમારી હોજરી અને આંતરડાની દિવાલ ઉપર સોજા આવે છે, આમ જામેલો હોય છે કે તમને સતત કબજિયાત રહે છે, તો આ ઇન્ટ્રિન્સિક ફેક્ટર નામનું તત્વ તમારા શરીરમાં બનતું નથી, જેને કારણે તમારા શરીરમાં વિટામિન અને કેલ્શિયમ અને અનેક પ્રકારના પોષક તત્વોનું શોષણ થતું નથી અને તમે આ પ્રોબ્લેમમાં રહો છો સતત. હોજરીના પડને સોજો કેમ ઓછો કરવો, આંતરડાના સોજા કેમ ઓછા કરવા અને કઈ રીતે સુધારવું, એ જ આપણે આયુર્વેદથી સમજશું. આના માટે આયુર્વેદમાં એક 3 પાવરફુલ ઉપાય કયા છે. સૌથી પહેલો ઉપાય છે દીપન પાચન ઔષધોનો ઉપયોગ કરીને પાચનને સુધારો. મિત્રો, આયુર્વેદમાં હંમેશા કહેવામાં આવ્યું છે કે ભોજન આગરે સદા પથ્યમ લવણ આદ્રક ભક્ષણમ.
આ વાત તમે ક્યારેય નહીં સમજી શકો જ્યાં સુધી તમે આ વાતને ન સમજો. કઈ? જ્યારે પેટમાં આમ જમા થાય છે, આંતરડામાં ચિકાશ બની જાય છે, આંતરડામાં અતિશય પ્રમાણમાં મળ અને ચિકાશ જામેલા હોય છે, આ આમને જ્યારે પકવશો નહીં ત્યાં સુધી એ બહાર નીકળશે જ નહીં. જેમ કાચો શીરો હોય એમ કડાઈમાં ચોટ્યા રાખે, પણ જેવો એ પાકો બને લસરીને બહાર આવી જાય. એ જ રીતે તમે જ્યારે આદુ અને લવણ એટલે કે નમકનું સેવન કરશો ત્યારે ધીરે ધીરે તમારા હોજરીમાં સોજા ઓછા થશે, આંતરડામાં આમ ઓછો થશે, ચિકાશ ઓછી થશે અને આ આમ પાકીને ધીરે ધીરે મળ વાટે બહાર નીકળવા માંડશે. જે લોકોને આદુ નથી ફાવતો એ લોકો જીરુંનું સેવન પણ કરી શકે છે. જીરુંમાં થોડું લીંબુને સંચળ નિમક નાખીને ચાટી જાઓ અને પછી તમે ખોરાકને લેવાની શરૂઆત કરો. હવે ખેતરમાં બનેલું આ સિમેન્ટનું રિપેરિંગ આપણે તોડી નાખ્યું, ગ્રહણીને ફરીથી રિપેર કરવી પડશે. એટલે કે તમારી હોજરી અને આંતરડાને રિપેર કરવા પડશે. આ કઈ રીતે થઈ શકે? આને રિપેર કરવા માટે સૌથી બેસ્ટ છે છાશ. હા મિત્રો, ગાયના દૂધમાંથી દહીં મેળવીને બનાવેલી વરુણા પદ્ધતિથી છાશ કે જે માખણવાળી છાશ તક્રમ શક્રશપી દુર્લભમ એટલે કે ઇન્દ્રને પણ દુર્લભ હોય એવી છાશનું તમે નિયમિત રૂપથી સેવન કરશો તો હોજરી અને આંતરડા ધીરે ધીરે રિપેર થશે. કઈ રીતે? છાશમાં જીરું, મીઠું આદિ પાચક દ્રવ્યો નાખીને તમે સેવન કરો છો ને, તો આ છાશ તમારા આંતરડાને પોષણ આપે છે. એમાં વર્ષોથી નાશ પામી ગયેલા સારા બેક્ટેરિયાને ગ્રોથ કરાવડાવે છે, હોજરીના સોજા ઓછા કરે છે, અગ્નિને દીપન કરે છે. કારણ કે પરમ અગ્નિ દીપનમ કહ્યું છે એટલે કે આપણી જઠરાગ્નિને ઉત્તેજિત કરે છે અને દીપિત કરે છે, જેને કારણે તમે ખાઈ શકો છો અને ખોરાકને પચાવી શકો છો. હોજરી આંતરડાને છાશથી પોષણ આપો. એના પછી શું કરવાનું છે? પાચન શક્તિ સુધરી ગઈ છે, આંતરડા તૈયાર છે પોષક તત્વો લેવા માટે. એટલે હવે આપણે કરવાનું છે રસાયણ ચૂર્ણનું સેવન. ત્રીજા સ્ટેપમાં તમે એવું પોષણ આયુર્વેદનું લ્યો કે જે પોષણ તમારા વિટામિનની આપૂર્તિને ફરીથી વ્યવસ્થિત કરી નાખે, તમારા નસ નાળીઓમાં પોષણને પહોંચાડે. એના માટે ગળો, કોખરું અને આમળાનું સમાન ભાગ બનેલું મિશ્રણ જેને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે અને બધી જ ફાર્મસીમાં અવેલેબલ છે, એને સવારના ભાગમાં ગાયના ઘી અને સાકર સાથે લ્યો અને પછી કકડીને ભૂખ લાગે ત્યારે જમો. આવી નિયમિતતા રાખશો તો ધીરે ધીરે તમારા વિટામિનનું આપોષણ થઈ જશે, શરીરમાં ફરી તાકાત આવી જશે, નવ યૌવન આવશે અને શરીરની નસ નાળીઓ ખૂબ જ પુષ્ટ થશે. તો મિત્રો, આ 3 ઉપાય તમે ઘરે કરો. જો તમને આ 3 ઉપાય કરવા છતાં પણ જો એવો ફાયદો ન થાય તો સમજી લો કે તમને પંચકર્મ સારવાની જરૂર છે. તમારા હોજરીના સિમેન્ટના લેર એટલું કડક થઈ ગયું છે કે જે સામાન્ય ડ્રીલ કે છણીથી નહીં નીકળે, પણ એને જેસીબીથી તોડવું પડશે. એ માત્ર ને માત્ર પંચકર્મ સારવારથી જ થઈ શકે અને એના માટે નિષ્ણાત પંચકર્મ ચિકિત્સકની જરૂર હોય છે. આના માટે જો તમે આ પ્રોબ્લેમથી સોલ્યુશન ન લઈ આવી શકતા હો તો અમને પણ મળી શકો છો. અમે આમાં ચોક્કસ તમને મદદ કરી શકશું અને અમારો આ વિડીયો એવા લોકો સુધી ખાસ પહોંચાડો કે જે વારે વારે ઇન્જેક્શનના ચક્રમાં ફસાઈ ગયા છે. ઇન્જેક્શન લેશે, ગોળીઓ ખાશે અને વિટામિનને વધારશે, ફરી પાછું એને જ. એટલે આ વિડીયોથી તમને સાચી માહિતી મળશે, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.